જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે ક્રિકેટ, બરાબર? અને બે કેપ્ટનો છે ફૂમતાડજી વર્સિસ વાઘુબા. તો જોઈએ કે કાની ટીમ આજ જીતી જાય. ઘણા ટાઈમ પછી આયા છે ફૂમતાડજી વાઘુજી. ખેલાડીઓ માગવા માટે આપણે ટોસ કરી લે, બરાબર? ચાલો વાઘા કાંટા તો હજી ઉભાર બે જણા આવે જે માણસો હાલ હાજર નહીં તરત આવવાના છે. મુકાઈ દઉં તમને. એક મેહુલ આવે છે, વિપુલ અને કિશન, ત્રણ જણા, બરાબર? હેડો માગો ભાવ આ બાદ આવતા રહેજો. હા તમે એક કામ કરો. હા ફૂમતાડજી તમે ઈકણ ઉભા કાના માં આજો ફૂમતાડજી તમે. હા બરાબર. ઉતાળું બોલજો જે માગો એ. મેહુલ આવો, બરાબર? હા બરાબર. હડો વાઘુબા માગો. દિલીપ ના માજો છે આ બાજુ. ફટાફટ માગો. સર્ચિંગ થાય હવે નેટ લો. ચાલુ બા અલ્યા ભૂપતજી ચમ ઉભા થઈ રહ્યા છે. હવે પેલા રહી ગયા બે. હા અમાર વિપુલ આયો અને બરોબર. ટીમ જોઈ લે ખાલી અમારી. હા અમારી ટીમ કોમેડી નહીં. તમારે કેટલા માણસો ગણી લેજો. માણસો જો દિલા તે આમાં કાવ તરાલ માણસો ગણવા પડશે. માણસો ગણવાના 3 ને 3 6 અને કિશન 7 મેહુલાટ અમારા આટે થઈ ગયા. થઈ ગયા. ચલો ભાઈ અમે બેટિંગ ફિલ્ડિંગ માટે ઓવર કેટલી છે? 8 8 ઓવર છે, બરાબર? અમાર ભેગો હેડો. ચલો હવે બેટિંગ ફિલ્ડિંગ માટે એ ફૂમતાડજી હેડો. હવે આગળ નાખવા દે. ભાગુબા બાટલા ગાડી મેલ લ્યો. બાટલા ગાડી મેલ લ્યો. પાણી મેલ લ્યો. લેડો ટીંકુસ કરી નાખો. ટાઈમ ના પાકા કાંટા આયા ભાઈ. હા શું ભરો એક મિનિટ. કોણ જીત્યું? ટોસ કોણ જીત્યું? આપણે જીત્યા. બેટિંગ લઈ. ઓકે ચલો ભાઈ ફૂમતાડજી બેટિંગ જીતી જા, ટોસ જીતી જા, બરોબર? એ મને બેટિંગ જીતી છે, અમે ફિલ્ડિંગ કર. અને જે ટીમ વિજેતા થાય એને 2100 રૂપિયાનું ઇનામ મળશે, બરાબર? આધાર કોઈ નહીં. નેહાકા 2100 રૂપિયા. અને બરોબર મુદ્દાની વાત કે હજી ખેલાડીઓ આપણા ફાઈન ઓછા છે, બરાબર? 11 ની ટીમ નહીં બની, 8 ની ટીમ છે. એટલે પાછળની સાઈડ રન રાખવાના નહીં. કીપર ઉભો રહે, બરાબર? પણ રન નહીં. પાછળ રન ને બરોબર, બરાબર, ઓફ લેગ સાઈડ બે સાઈડ રન. હા પાછળ નહીં. ના ના બરાબર. તો ડિક્કેની ટીમમાં મેહુલની વાટ જોઈ રહ્યા હતા. મેહુલ આવી ગયો છે અને ઓપનિંગમાં છે. પેલી બાજુ હોનજી ઓપનિંગમાં છે. તો બે જણા ઓપનિંગમાં આવ્યા છે. હા વાઇડના નો બોલના રન ગણાયો. હા ચલો બોલિંગ એક દડો ગયો. વાઇડ વાઇટનો એક રન આવી ગયો છે આ બાજુ. રન ગણજો. જોરદાર 4 રન. એટલે છે બાવળ પેલી બાદ ચોકડી નહીં. 5 રન. તો ફૂમતાડજીની ટીમમાં 5 રન થઈ ગયા છે. જોરદાર મેહુલ. ફિલ્ડિંગ જોરદાર બોલિંગ. ઓવર પટી ગઈ છે. કેટલા રન થયા? ચાલુ 6 રન થયા. પેલી બાજુ ભૂપતજી આવ્યા છે ઓવર નાખવા. જોરદાર 6. જોરદાર. મેહુલે 6 મારી.
જોરદાર ફિલ્ડિંગ ફિલ્ડિંગ બોલિંગ બોલિંગ સિક્સ 6 રન જોરદાર મેહુલ 20 રન થઈ ગયા છે ફૂમતાજી ટીમમાં ઓવર પૂરી થઈ ગઈ છે કેટલા રન છે ધનુભા 20 રન થઈ ગયા છે ફૂમતાજીને 2 ઓવરમાં જોરદાર કહેવાય તો પેલી બાજુ વાઘુબા આવ્યા છે ઓવર નાખવા જોરદાર બોલિંગ જોરદાર બેટિંગ બેટિંગ नहीं रानी को जोरदार 1 रन बावी रन કર્યા છે વાઘુબાની ઓવરમાં જ્યાદા રન નહીં મળ્યા ઊંઝી આઉટ થઈ ગયો વાઘુબાની ઓવરમાં ઊંઝી આઉટ થઈ ગયો ફૂમતાજીની ટીમમાં 1 વિકેટ જી તો ફૂમતાજીની ટીમમાંથી અભિક આવ્યો છે રેડી રેડી જોરદાર મેહુલ 4 રન કેટલા રન છે 26 રન થઈ ગયા છે જોરદાર કહેવાય તો કેમેરામાં ચેક કર્યું મેહુલ આઉટ નહીં વાજિક શું જો લેતા આવજો जोरदार तो मेहुल आउट થઈ ગયો છે કેચ આઉટ જોરદાર ફિલ્ડિંગ પેલી બાદ ચેતન છે ચેતને કેચ કરી નાખી વાહ છે જલુબા એન્ટ્રી સાથે આવે છે જલુબા જલુબા રન કરવાના છો 26 રન થયા છે जोरदार फील्डिंग फील्डिंग नहीं आउट फील्डिंग फील्डिंग 27 रन થયા છે ફૂમતાજી ને જોરદાર બેટિંગ બેટિંગ 4 રન 31 રન થઈ ગયા બાજુ 4 ઓવર પૂરી થઈ છે તો પેલી બાજુ ઓવર નાખવા આવ્યો છે ચેતન 5મી ઓવર ચાલુ થઈ છે તો જલુબાની વિકેટ જે આ બાજુ ચેતને આવતા પહેલા વિકેટ લઈ લીધી તો ફૂમતાજીની ટીમમાં 2 વિકેટો જતી રહી છે તો હવે આવે છે માહીભાઈ તમે આવો ને હરીબા હા ચેતને આવતા પહેલા જ દળે 1 વિકેટ લઈ લીધી તો ચેતનને બીજો દળો છે वाइट वाइट
જોરદાર જોરદાર 4 રન જોરદાર ડીકે તો ડીકે આપણે 4 રન કરી દીધા છે ટોટલ રન 36 છે ફૂમતાજીની ટીમમાં એટલે રન રેટ તો સારી છે જોરદાર 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 ટુકડા ગાળામાં 1 રન લઈ લીધો દડા ખવડાવવામાં આવે છે હવે જોરદાર બેટિંગ બેટિંગ 4 રન તો 4 રન આલી લીધા છે અભી કે ચોકલેટ મારી જોરદાર કહેવાય દડો રોકડો નહીં વિપુલ થી 41 રન થઈ ગયા છે ફૂમતાજીની ટીમમાં 9 રન ખૂટે છે 50 રનમાં 9 રન ખૂટે હો હરીબા 9 રન તો 60 ઓવર નાખવા આવ્યા છે વાઘુબા જોરદાર બેટિંગ બેટિંગ હરીબા ફિલ્ડિંગ ફિલ્ડિંગ જોરદાર ફિલ્ડિંગ વાઘુબાની ટીમની તો વિકેટ જતી રહી વાઘુબાએ વિકેટ લઈ લીધી વાઘુબા એક તો વિકેટ લઈ લીધી એની ઓવરમાં વાઘુબા 2 વિકેટો લીધી કેટલા રન થયા કરણ 42 રન થયા છે 50 રન પૂરા કરવાના છે હરીબા 50 રન કરવાના છે હા કરણ પહેલી વાર રમવા આવ્યો છે કારણ કે કાયમ માટે રમવા વાળાઓમાં કોઈ નહીં વિડીયો હોય એટલે રમીએ બાકી કોઈ કાયમ માટે રમતા નહીં આઉટ કરણ આઉટ થઈ ગયો પહેલી વાર રમવા આવ્યો હતો તો વાઘુભાઈ 2 વિકેટો લઈ લીધી છે એની ઓવરમાં આ બાજુ હા કિશન આવ્યો છે હવે 50 પકડો કિશન દેજે તો દેજે વાઘુભાઈ એની ઓવરમાં 2 વિકેટો લઈ લીધી તો ઓવર પૂરી થઈ ગઈ હરીબા ઓવર પૂરી થઈ ગઈ છે આ બાજુ હરીબા આવ્યા છે જો હરીબા રમે તો 50 રને પહોંચે કારણ કે પેલી બાજુ કિશન છે પણ કિશન એટલું બધું રમશે નહીં કારણ કે ફૂમતાજીની ટીમમાં ઓવર પ્રમાણે જોયો રન નહીં થયા તો હરીબા બાજુ જોરદાર હરીબા બેટિંગ બેટિંગ રહી ગયો જોરદાર કેમ થયું દોડે તો કિશન નતું દોડવાનું નતું તમારે ચોકડીઓ મારો ઉભા ઉભા જોરદાર હરીબા 6 1
વાઈડો વાઈડ વાઈડ પકડજે રન ઓછા થયા છે. જોરદાર બેટિંગ હરીબા એ હે વિપુલે એક હાથે કેચ કરી નાખી જોરદાર કહેવાય વિકેટ લઈ લીધી આ બાજુ વિપુલે એક હાથે કેચ કરી મજા આવી ચાલ હા મજા આવી વિપુલે બે ફોરો આ બીજી જવા દીધી કેચ જોરદાર કરી. તો હવે છેલ્લી ઓવર છે અને ફૂમતાજી કેપ્ટન આવ્યા છે. કેપ્ટન તો અમારે રમી રમીને ઊંધા પડશે હાલ જ અમે હા તો આપણી ટીમમાં ચિયો રમ્યા હતા આણે. અમે ખાસ વાત કે કોમેડી વિડીયો બહુ બનાવ્યા છે પણ મેચ રમવાનો અમારે કોઈને એટલો બધો શોખ નહીં. હવે આ સ્પેશિયલ વિડીયો માટે મેચ રમે બાકી મેચ ઓછું રમે બધા. અરે વાહ રમો તમે તાર જળાઓ ખાલે પેલા નાના હતા એટલે બધા રમતા દડે બેટ બેટ તો જોરથી ઘુમાઈને મારો. કારણ કે બોલિંગ પર તો રમતા નહીં. અરે વાહ જોરદાર રોકાઈ ગયો દડો રોકાઈ ગયો ઓવર હરિભાન ભાવેશ ઘણી વખત અમુક ટાઈમ રમતા હોય છે. હવે કિશન અમાર શિક્ષણ મારશે તો હવે આ બાજુ કિશન આવ્યો છે. છેલ્લી ઓવર છે. 50 રન હજી થયા નહીં ફૂમતાજી ટીમમાં. 50 રને પોકી તો બહુ સારું કહેવાય. તો પેલી બાજુ સરવણ ઓવર નાખવા આવ્યો છે. કેટલા રન થયા છે કરણ? કરણ રન કેટલા થયા છે? એ કરણ રન કેટલા થયા છે? 43 વાઈટ ના વાઈટ કિશન ચોકડી વાઈટ આ બીવો એવું કરવા લે આ તો લાલા અમરેજી લાલા અમરેજી વાઈટ 46 થઈ ગયા ફૂમતાજી બચ્ચામાં 4 ખૂટી છે ખાલી. ઉપર વાત દે કિશન કિશન કભરાઈ ના તું તર દે. અરે વાહ જોરદાર કિશન કિશન દોડ દોડો ભાઈનર એક રન લઈ લીધો જોરદાર. ખબર કેપ્ટન કોક વિચારમાં ઊભા થઈ રહ્યા હતા પેલી બાજુ ખબર જ નથી. તમે જા જોર ગાલી ભમાવો ભમાવો. અરે વાહ જોરદાર બોલે જ નહીં ના. ના બોલ તો બોલ જોરદાર. અંદર કેટલા દડા બાકી? આગળ વધીને ઢોકાય હા ગોળ તું દોડ આગળ દોડ બોલે બોલે કેટલા રન થયા તો આપણે કેટલા રન થયા? 47 તો વાઘુબાની ટીમને 48 રને જીતશે બરાબર. 48 રને જીતશે. અને આ ફૂમતાજી જો રમી રમીને ઊંધા પડ્યા બહુ રમ્યા. નહીં આવડતું રમતે નહીં આવડતું. નહીં આવડતું ના કશો હતો નહીં. કેપ્ટન તો છો જ તમે. બે કેપ્ટન બન્યા છે જે અમારા એસપી હિન્દુસ્તાનીમાં કોમેડી કિંગ કહેવાય. આજે અમુક કેપ્ટન જ્યાં છે મેચમાં. હવે કાયમ માટે મેચ રમવાનું ચાલુ જ કરવું છે. એટલે કોક આવડે. કોક આવડે એમ. કારણ કે ટાઈમ મોટા ભાગે કોમેડી વિડીયોમાં જ આવવાનો હોય છે એટલે ટાઈમ ઓછો મળતો હોય છે બધે. તો વાઘુબાની ટીમમાં ઓપનિંગમાં આ બાજુ ભાવેશ આવે છે. પેલું બસ ચેતન પેલી બાજુ બરોબર ચેતન. રન કરવાના આપણે 48 જીતશે અમાર હરીભાઈ મને 47 રન કર્યા છે. પૂરું મિલ અમાર જીતવા માટે 48 કરવા અમાર તો હારે બે જણા પૂરું મિલ જાય એવું હા ફાઇનલ ફાઈનલ ટચી ગયા તો પૂરું જ મેળવાના. તમારો બોલ તમને પડવાનો જ છે. એને પૂરું તો મળશે જ. પૂરું નહીં એટલે ના, ના, જીતીને પૂરું મિલ છે પૂરું એમ મિલશે એમ. ઓવે તું યાર ટીમ જોઈ જોઈને સપોર્ટ ના કરે નહીં હરીબા એ ઓને લઈ જવાની આ તો છેટો યાર બરાબર આ દડો બાઉન્ડરી હા નાળા હંગાત બાઉન્ડરી બહાર તો ભાવેશ ને ચેતન અને ઓવરમાં જલુબા પેલી બાજુ ઓવર નાખવા જલુબા આવ્યા છે.
કારણ કે જો રમશી તો કોઈ વધારે વાર નહીં થાય. 48 રન છે એટલે કોઈ ના કહેવાય. ધલુબા વિકેટ લઈ લઈ આવતો હતો. હા હા હા, પહેલા જ દળે વિકેટ જતા રહી જાય, કારણ કે આ બાજુ કેચ ના થઈ. જો કેચ થઈ ગયું હોત તો ભાવેશ આવડે જ હતો. બોલ રહેવાનું. બોલિંગ તો ભાવેશની વિકેટ જતી રહી છે. ધનુભાઈ એક વિકેટ લઈ લીધી. તો હા, તો વાઘુબાની ટીમમાં મેન ખેલાડી ગણો તો ભાઈ ભાવેશ, અને પેલી બાજુ ચેતન ને ચિદ્રાજ. આ 3 જણા રમવામાં ફૂલ છે. જો હાર્યા ટચા તો 50 રન કરવાના જ છે. આ બાજુ સિંધુ આવ્યો છે. સિંધુ પણ જોરદાર રમે છે. જલબા ઓવર ચીવી નાખી જો ખાલી. જલુબા ઓવર જબરદસ્ત નાખી છે. તો જલુભાઈ આવતા પેલી વિકેટ લઈ લીધી છે. વાઘુબા સિંધુ અમદાવાદ આવ્યા છે. શું વાઘુબા હું અમદાવાદ? ના ના, સમજાવવું પડે, એમ જ નવી જ નહીં. ચે ખેગારજી આવી રહ્યા. તો સિંધુ શરૂઆતમાં અળગાડો રમવાનું ચાલુ કર્યું છે. જો આ બાજુ ચેતન પણ જોરદાર રમે છે, પેલી બાજુ સિંધુ પણ જોરદાર રમે છે. જો ટચા તો વાઘુબાની જીત ફાઇનલ જ છે. અને આ 2 આઉટ થયા તો પછી વાઘુબાની જીત બહુ કાઠું પડશે. જલુભાની ઓવરમાં 1 વિકેટ લઈ લીધી એટલે જોરદાર કહેવાય. બીજી વિકેટ લઈ લીધી. વાઘુબાની ટીમમાં 2 વિકેટો. જલુભાઈ 1 ઓવરની અંદર 2 વિકેટો લઈ લીધી એટલે જોરદાર કહેવાય ખરેખર. હવે તમે વાઘુબાનું મોઢું જોઈ લો, નિરાશ થઈ ગયા છે, કારણ કે જલુબાની પહેલી ઓવર 2 વિકેટો લીધી છે ને. પણ તોય હજી આ બાજુ સિંધુ છે એટલે ઘણા વાઘુબાની જીત ફાઇનલ જ છે. નજીક આવે વાઘુબા જીત સહાય થાય. તો આ બાજુ દિલીપ આવ્યો છે. જલુભાની હજી ઓવર ચાલુ છે. કિશન ફિલ્ડિંગ જોરદાર કરે. તો ઓવર પૂરી થઈ ગઈ છે. તો બીજી ઓવર નાખવા આવ્યા છે ડીકે. વાઘુબા કેટલા રન છે તમારા? 2 રન કર્યા છે પહેલી ઓવરમાં. 2 વિકેટો જતી રહી છે. જોરદાર બેટિંગ. હે વિકેટ લઈ લીધી. જોરદાર ખરેખર. બીજી ઓવર ચાલુ છે, તરત જ 3 વિકેટો જતી રહી. તો આ બાજુ ડીકે પણ ઓવર લઈ લીધી છે, વિકેટ લઈ લીધી છે. અને ધલુભાઈ કેચ જોરદાર કરી. એમ કે કદી રમેલા નહીં પણ કેચ સારી કરી, કારણ કે ખાસ રમતા નહીં. હા, એટલે જ જલુભા 2 વિકેટો લઈને ગયા અને પાછી કેચમાં આઉટ કર્યો. જોરદાર કહેવાય જલુભાને, કારણ કે રમવા બધા કોક દાડો જ આવે છે. અમારા વાઘુબા કેપ્ટન આવ્યા છે રમવા માટે, પણ વાઘુભાઈ કોઈ કાયમ માટે રમતા નહીં. તો કેપ્ટનનો પહેલો દાડો ખાલી ગયો છે. કેપ્ટન તો રમશી. જોરદાર વાઘુબા. હવે વાઘુબાને જીતવું કાઠું છે, કારણ કે વિકેટો હારી જતી રહી થઈ. જોરદાર બોલિંગ. વાઘુબા હજી બધું રમતા નહીં કોઈ. વાઘુબા કેપ્ટન છો. જોરદાર બોલિંગ.
તો 2 ઓવરો થઈ ગઈ છે. આ બાજુ સિદ્ધરાજ રમવા આવ્યા છે. સિદ્ધરાજ જે રમે છે જેવું તેવું નહીં રમતું તો રમવા કેટલા રન મળશે થયા? તો જીતી 6 જાય. કેટલા રન થયા ગણાય એના રન? 2 રન થયા છે. બળવા ખરેખર જલુભાઈ દિલ ખુશ કરી નાખ્યો. ચલુભાઈ યાર આવતા પેલી એની ઓવરમાં 2 વિકેટો લીધી અને Catch ત્રીજી કરી. કેચ પકડી એને મને જોરદાર વિકેટ કહેવાય. હવે સર આ નીકળશે. જોરદાર વિકેટ લઈ લીધી. વાઘુબા આઉટ થઈ ગયા. 4 વિકેટ લઈ લીધી થોડા સમયની અંદર. હવે વાઘુબાની જીત પાછું ગમશે કારણ કે ફટાફટ વિકેટો જોવા મળી છે. આ બાજુ રમવા માટે આવ્યો છે શ્રવણ. વાઘુબા આઉટ થઈ ગયા તો 2 વિકેટો કેચમાં જ. મેહુલે આની ઓવરમાં 1 વિકેટ લઈ લીધી. આડ્યો જો દોડા જલવા દોડી ગયા. ચિંટુ હજી ગળવાળવા રમે છે અને બધાના મનમાં એમ છે કે ચિંટુ શિક્ષો ઉઠાવશે પણ આ ચિંટુ કોઈ દાળાવાળા એમ લાગતો નહીં. નીકળી ગયો આટલે અડીને. ચિંટુ જીતવાની છે. મેચ જીતાડે તો ખરો કહેવાય વળી. એમાં તો હું જોરદાર 4 રન તો સિંધુએ ચોકડીમાં જ દીધી છે. પાછળ પાછળ બીજો દડો નહીં પડે છે. થોડો દેવાવાળી રહે તો જમાવે એમ દેવાવાળી રહે સર. સાયા બોલો કૂતરો બેઠો છે સાહેબ. ભાઈ પાછળ પાછળ છે ફોર ફોર 4 રન છે બાવળિયાની આ બાદ નહીં. બાર જો હોજી અમારી બાઉન્ડ્રીમાં ખબર હવે 2 જણા ટચા છે. ક્યાં ચાલી સરવણી આ પાછળ થયો. આરે રન નહીં ગણાય. આ રન નહીં ગણાય ખાલી. રન નહીં ઓવર પૂરી થઈ ગઈ છે. જલવા નાખી દો. જલુબા ઓવર નાખવા આવે ફેરથી. જલુબા ફેર થયા હશે તો એમ નથી એવી આશા કે જલુબા એકાદી વિકેટ હલાવી તો જીત થોડી આસાન થઈ જાય એમ. હા એ વાત સાચી. તો જલુબા આવી ગયા છે પેલી બાજુ. જલુબા પેલી વખત 2 વિકેટો લઈ ગયા હતા. હવે આ વખત જોવો છો. રેડી જલુબા બાઉન્ડ્રી ની ચિંતા નહીં તમે તાર. જોરદાર આપને જે અંદર આવી યાર. કમ્પ્લીટ બોલ ને. અમ્પાયરને પૂછી લો. ચમ સોડ્યું ના ગણાય. એવું હે? ગણાય. પંપ થ્રો. હા એમ સમજાવો તને આપણે શું ખબર પડે. Catch! જોરદાર
ફિલ્ડિંગ ફિલ્ડિંગ ટાઈમ બોલ બોલિંગ બોલિંગ જલુબા બોલિંગ જોઈ દડો હાથમાં લઈ લો હાથમાં છત્રા જલુબાનો દડો સલુબા દડો એ રીતનો નાખી હા સલુબા છે કે આટલા દાડા ચો હંતાઈ રહ્યા આગળજી હતા ઓવર પૂરી થઈ ગઈ સલુબાએ કોઈ દાદા રન આલ્યા નહીં કોઈને બોલિંગ જોરદાર બોલિંગ બોલિંગ જોરદાર માટી આવી હો બટી બધાને ચિંધુ પર વિશ્વાસ છે કે ચિંધુ રમીને હેઠો પડશે જોરદાર અલ્યા એ 4 રન ચોકડી મારી દીધી ચિંધુએ જોરદાર રમે કહેવાય ચિંધુ બધા ભાઈઓ ભેગા થયા છે મનોરંજન કરે છે બરાબર હતા મેહુલ કારણ કે એકબીજાને બી મજાક બોલતા જ હોય છે બધું જોરદાર તો સિંધુની વિકેટ જતી રહી છે એટલે હવે વાઘુબાને કાઠું કામ છે તો આ બાજુ ધીમેથી રમવામાં આવ્યા છે કારણ કે વાઘુબાને મેન વિકેટ જતી રહી હતી એટલે હવે અફસોસ થઈ ગયો સિંધુ કેસરમાં આઉટ થાય યાર રમવાનું તું તારે હા કેસર વેવ થાય. જબર રમ્યો તો જોરદાર સિક્સ તો ભૂપતજી જીતી સિક્સ મારી દીધી છે તો વાઘુબાને પાસે ખુશી આવી ગઈ પૈસા કારણ કે આ સિક્સ ફૂલમાં વાજી કે સી રીતની વાજી ખબર નહીં હા બારમો વધારે નહીં જીતા. મેહુલ તમે સિક્સ આલી દીધી છેલ્લે ઓય આવે ને કોણ બારમાં? હાથમી વાર આવીને હાથમે વાઘુબા સાતમી વાર રેડી રેડી क्या था आई थी પેલા ભૂલમાં સિક્સ વાજી જીવો પાછી આઉટ વિકેટ લઈ લીધી તો બાજુ વિપુલ આવ્યો રમવા માટે કેટલા દડા થયા હાર્યા છેલ્લે જોરદાર વિપુલ ફૂમતાડજી જીત નજીક છે હો એ ફૂમતાડજી જીત નજીક છે પણ આ બાજુ બચી આવ્યા છે હવે આ બાજુ એક સિક્સ મારી ગયા છે એટલે પેલી બાજુ વાર નાખવા આવ્યા છે ભાઈ હુંજી તો ભૂપતજીની વિકેટ જીતી ગયા અમે કેટલા રહ્યા હવે એક All out. હા? ઓલ આઉટ 22 રને જીત થઈ ફૂમતાડજી 2-3 દોરના કેપ્ટન રેરીને ભીવાઈ ગયા હતા ને હાર્યા હતા બરાબર કે હું કેપ્ટનમાં રહું તો હારું છું કીધું ચિંતા ના કરો બેઠા છે
જોરદાર કહેવાય. અમને પહેલાથી વિશ્વાસ નતો બળુભા. કેપ્ટન નાથમાં હાલો ભાઈ. 21 રૂપિયા હાલ દીધા છે ફૂમતારજીને. તો જય માતાજી મિત્રો, ફૂમતારજી જીત્યા છે બરાબર. હરખનો કોઈ પાર નહીં, શબ્દ જ નહીં અમારી જોડે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.